દેશના પ્રધાનમંત્રી 2 દિવસ પહેલા સુરતના પ્રવાસે હતા. એક જાહેર સભાની અંદર એમની ઉપસ્થિતિની અંદર રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રીની કદમબોચી કરતા કહ્યું હતું કે નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી બન્યા પછી આ દેશના 4 કરોડ ઘર વિહોણા લોકોને ઘરના ઘર બનાવી આપ્યા. આ કોઈએ નહોતું કર્યું આવું કામ. હજી પ્રધાનમંત્રી દિલ્હીમાં પરત ફરે છે, 48 કલાક નથી થયા. એ દરમિયાન સુરત શહેરની અંદર કતારગામ વિસ્તારમાં આશરે 200 જેટલા ઘરોને તોડી નાખવામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીનું ટ્રિપલ એન્જિન જે છે એ 3 એન્જિનના ધુમાડા નીકળી ગયા. એક પણ એન્જિન આ ડિમોલેશન કોણ કરી ગયું એના તંત્રના અધિકારી કે સરકારી પ્રતિનિધિઓ સામે આવીને જવાબદારી સ્વીકારતા નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારને અમારો સીધો સવાલ છે કે ભાજપાની ટ્રિપલ એન્જિનની સરકારમાં હજી 4થું એન્જિન કયું છે કે સરકાર વતી આવા ડિમોલેશન કરવાની કામગીરી એમને શરૂ કરી દીધી છે. મ્યુનિસિપલ કમિશનર મીડિયા મિત્રો એને પૂછે છે, એમને કોઈ હુકમ કર્યો નથી. સ્થાનિક વિસ્તારના ધારાસભ્ય મીડિયા એને પૂછે છે, એને ખબર નથી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમને પૂછે છે તો કે ડિમોલેશન તો થયું છે પણ કોને હુકમ કર્યો એ અમને ખબર નથી. તો કદમબોચી કરનાર નાયબ મુખ્યમંત્રી જવાબ આપે કે તમારા શહેરની અંદર આ ડિમોલેશન કરનારી એજન્સી કોની છે, કોના સ્વાર્થમાં તંત્ર અને સરકારની જાણ વગર આવા ડિમોલેશન કરવાની શરૂઆત કરી દીધી છે. સુરતની જનતાને હું સ્વસ્થ કરવા માંગુ છું. ભારતીય જનતા પાર્ટીને આપ લોકો ખોબલે ખોબલે મત આપો છો. તમારી જનતાની જેટલી તાકાત હતી એ તાકાત તમે ભાજપમાં વાપરો છો અને ભારતીય જનતા પાર્ટી પોતાની તાકાત પોતાના પક્ષને બચાવવા માટે, મોટા આગેવાનોની કદમબોચી કરવા માટે એ પોતાની તાકાત વાપરે છે. બેમાનથી એકઈને ત્રાસ મળતો નથી. રાજ્યની જનતાની સામે ભારતીય જનતા પાર્ટીનો એક આગેવાન કે સરકારી પ્રતિનિધિ ખુલ્લો સંદેશ આપે છે કે અમે ઘરથી બહાર નીકળીએ અને ઘરે પાછા આવીએ ત્યાં સુધી અમારે ભારતીય જનતા પાર્ટીની રખોપા કરવાની કામગીરી કરવાની છે. રાજ્યની 6.5 કરોડની જનતાની કે દેશની 140 કરોડની જનતાની અમે કોઈ કામગીરી કે કોઈ ચિંતા કરતા નથી. આ સ્પષ્ટ સંદેશ આ નકલી ડિમોલિશનમાં મળે છે. હું ફરીને કહેવા માંગુ છું, ભારતીય જનતા પાર્ટીની આ ચાલ, આ ચલન, આ ચરિત્ર અને આ ચહેરો બદલાવ ક્યારેય શક્ય જ નથી. બદલાવ માત્ર ને માત્ર જનતાના હાથમાં છે. જનાર્દન જનતા જ્યારે પણ વિચારશે ત્યારે આનો ઉકેલ આપશે. હું ગુજરાતની સરકારને કોઈ વિનંતી કરવા માંગતો નથી, કારણ કે પ્રકૃતિ છે ને પ્રાણ સાથે જતી હોય છે. ભાજપાની પ્રકૃતિ સમજથી કે વિનંતી કે આંદોલનથી જાય કેમ નથી, એની પ્રાણ સાથે જશે. પણ અમે કોંગ્રેસ પક્ષમાં રહી જનતાને આ સંકેત એટલા માટે આપીએ છીએ કે કાંડા કાપીને મતો આપ્યા છે. પૂર્ણ બહુમત ઉપર પૂર્ણ બહુમત 1, 2, 3, 4, 5 તમામ પ્રકારની ચૂંટણીઓમાં આપો છો. કોંગ્રેસ પક્ષ તમારી વચ્ચે હંમેશા ઊભો હોય છે અને ભારતીય જનતા પાર્ટી તમારી સામે હોય છે. હું સરકારને ખાલી એટલું કહેવા માંગુ છું, એટલી વિનંતી છે, ડિમોલેશન સરકારી રાહે કોઈ અડચણરૂપ પ્રથામાં પરિસ્થિતિમાં હોય, સરકારી રાહે કોઈ મુસીબત હોય, ગેરકાયદેસર રીતે કબજા હોય તો એનું ડિમોલેશન તંત્ર સરકારી રાહે કરી શકે છે.
પરંતુ ઘર જેના છે એમાં રહે છે તો એને પૂરતો બંદોબસ્ત બીજો ન કરાવાય ત્યાં સુધી એનું ડિમોલેશન કરવું એ સરકારની જોહુકમી છે, તાનાશાહી છે. અને આ તાનાશાહી અટકવી જોઈએ. અને જે પરિવારોને ગેરકાયદેસર રીતે કે ખોટી રીતે જે ડિમોલેશન કરવામાં આવ્યું છે એ પરિવારની વર્તમાન સ્થિતિ કે પરિસ્થિતિ શું છે એની ચિંતા પણ કરી અને એ પરિવારોને આશરો આપવાનું કામ સરકાર કરે. અને આ ડિમોલેશનની જવાબદારી સરકારી રાહે કોણ છે જવાબદાર એ સરકારી પ્રવક્તા ગુજરાતની જનતાને, ખાસ કરીને સુરતની જનતાને એ જણાવે કે આ ડિમોલેશન છે સરકારી રાહે આટલું વ્યાજબી હતું, આટલું ગેરવ્યાજબી હતું, સ્પષ્ટતા કરે. આભાર.